નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એ છેલ્લે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો એ અંતર્ગત એ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન વિશે માહિતી છે એ પ્રાપ્ત કરી રહ્યા હતા. એ પહેલાં એક નાનકડી બાબતનું ક્લેરિફિકેશન આપણે કરી નાખીએ કે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો પહેલાં એ આપણે જે જૈવીય પ્રતિમાન ભણ્યા હતા, તો કે એમાંથી આપણે એક બે ટેસ્ટ પણ લઈ લીધી છે, પણ એ હવે આપણે તૈયાર કરવાનું રહેતું નથી. આ જે જૈવી પ્રતિમાન છે એ કારણ કે સરકારશ્રી દ્વારા જાહેર કરેલા જે 30% અભ્યાસક્રમમાં કાપ મૂકવામાં આવ્યો છે એ અંતર્ગત એ આ પાઠના આ મુદ્દા પર એમાંથી અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યો છે. મતલબ ભણવાનો હતો આપણે, પણ એમાંથી પરીક્ષામાં છે એ પ્રશ્નો પૂછાવાના નથી. એટલે જેવી પ્રતિમાન છે એને આપણે પરીક્ષાલક્ષી તૈયારીની અંદર ગણશો નહીં. બાકીના બીજા પ્રતિમાનો જે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો એ તમામે તમામ છે એ પૂછાય છે. માત્ર છઠ્ઠા પાઠમાંથી આ એક જ પ્રશ્ન છે એ પૂછાવાનો નથી. જેવીય પ્રતિમાનો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે એ અંતર્ગત આપણે એ ચેતન અને અચેતન મન, નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ છે એમના વિશે વાત કરી. ત્યાર પછી આજનો આપણો જે ટૉપિક મુદ્દો છે એ છે મનોજાતીય વિકાસની અવસ્થાઓ. તો જે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન વિશે આપણે વાત કરી રહ્યા છે એ પ્રતિમાન ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે એ વ્યક્ત કરેલું છે, રજૂ કરેલું છે. તો એમણે એ વ્યક્તિત્વનો જે વિકાસ છે એમના માટેની એ મનોજાતીય વિકાસની 5 અવસ્થાઓ છે એ દર્શાવી છે. આના વિશે થોડું ઘણું આપણે છે એ ધોરણ 11માં પણ એ જાણીએ છીએ, પરંતુ અહીંયા એ આપણે એમના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો આ જે 5 અવસ્થાઓ જે છે એમાં મુખાવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્તાવસ્થા અને જનનેન્દ્રિયાવસ્થા જીવનના અલગ અલગ તબક્કાઓમાં એ આ કાર્યરત છે એ રહેલી છે. તો એમાં આપણે જોઈએ તો મુખાવસ્થા જન્મથી લઈને 2 વર્ષ સુધી એ આ અવસ્થા છે હોય છે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ મુખાવસ્થા છે એનો સમયગાળો જણાવો, તો આપણે ઉતાવળમાં 2 વર્ષ આટલું લખી નાખીએ છીએ, તો એ જવાબ છે એ માન્ય રહેતો નથી. જવાબ લખવો પડે કે ભાઈ મુખાવસ્થા છે એનો સમયગાળો, એમની સમયાવધિ એ જન્મથી લઈ અને 2 વર્ષ સુધી છે એ જોવા મળે છે. હવે અહીંયા આ અવસ્થામાં બાળકની કામુકતાનું મુખ્ય કેન્દ્ર એ મુખ મોં હોય છે. બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી એ સંતોષનો અનુભવ કરે છે. આ તબક્કામાં બાળક સૂચવાની ક્રિયા દ્વારા અને દરેક વસ્તુ મોંમાં મૂકીને આનંદ એ મેળવતું હોય છે. હવે અહીંયા એ અવસ્થા સમયગાળો છે એ જન્મથી 2 વર્ષ, મતલબ કે એટલા બધા પ્રમાણમાં એનો શારીરિક વિકાસ પણ હજુ નહીં થયો હોય અને માનસિક વિકાસ ખૂબ ઓછો. તો આ પરિસ્થિતિમાં જે કામુકતા છે, કામ શક્તિ છે, એનું કેન્દ્ર શું? મતલબ કે બાળકને કોઈ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરવો છે તે શેના દ્વારા કરશે? તો કે મુખ દ્વારા. એ શું કરે છે? તો સૌથી અગત્યની બાબત કે ભાઈ ભૂખ લાગશે ત્યારે સ્તનપાન દ્વારા માતાને એ ધાવણ દ્વારા એ ખોરાક છે એ પ્રાપ્ત કરી અને આનંદ મેળવે છે. આ સિવાયની પ્રક્રિયાઓમાં હવે તો જ્યારે ભૂખની અવસ્થા છે ત્યારે આ પ્રક્રિયા થઈ શકે, પણ એ સિવાયની પરિસ્થિતિમાં તમે જોયું હોય કે ભાઈ નાનું બાળક કે જેનો સમયગાળો 2 વર્ષથી ઓછો હોય એ મોટાભાગે એને તમે કોઈ પણ વસ્તુ આપશો તો એ વસ્તુને સીધી મોઢામાં મૂકવાની ક્રિયા કરશે. એ પોતાની આંગળી કે અંગૂઠો હોય, રમવાના રમકડા હોય કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ એ સારી છે કે ખરાબ એના વિશે નથી વિચારતો, પણ એ તરત જ મોઢામાં મૂકી અને સૂચવાની ક્રિયા કરશે અથવા તો એમાંથી એ આનંદ પ્રાપ્ત કરે છે. તો અહીંયા એ કામુકતાનું કેન્દ્ર છે એ મુખ હોવાથી એ આ પ્રકારનો અનુભવ છે એ પ્રાપ્ત કરતું જોવા મળે છે. ત્યાર પછી છે ગુદાવસ્થા. આ ગુદાવસ્થા જે છે એ 2 થી 3 વર્ષ સુધીની આ અવસ્થા છે. એટલે કે 2 વર્ષે છે જ્યારે મુખાવસ્થા પૂરી થાય ત્યારે ગુદાવસ્થા શરૂ થાય. એમાં એ બાળકની કામુકતાનું કેન્દ્ર એ ગુદા હોય છે. મતલબ કે આપણે એને મળદ્વાર તરીકે ઓળખીએ છીએ. બરાબર, એ બાળક મળનો ત્યાગ
જે શારીરિક અવયવ દ્વારા કરે છે તો બાળકનું કામુકતા કેન્દ્ર છે એ ગુદા જોવા મળે છે. બાળક મળમૂત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે. આ અવસ્થામાં બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત થાય છે અને સ્વચ્છતાના નિયમો છે એ શીખવવામાં આવે છે. હવે અહીંયા એ મળમૂત્ર વિસર્જનની ક્રિયાઓ છે, બરાબર. 2 વર્ષ સુધી હતું ત્યારે બાળક ક્યારે પેશાબ કરશે, એમના શૌચ દવાની ક્રિયા કઈ રીતે થાય છે એમના વિશે બહુ સજાગ ન હતું. પણ હવે અહીંયા એ પોતે જાતે એક તો ટોયલેટ ટ્રેનિંગની વાત કરવામાં આવી અને બીજું કે ભાઈ એ મળમૂત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ એ મેળવતો હોય છે, સ્વચ્છતાના નિયમો શીખતો હોય છે અને એ 2 થી 3 વર્ષની ઉંમરે પહોંચે છે. આ પરિસ્થિતિમાં આ બાબતોમાં એ ખાસ કરીને એ નિયંત્રણ જે કહે છે, બરાબર, બાળકને નિયંત્રણનો અનુભવ થાય છે કે પહેલાંની જેમ નહીં કે ભાઈ જ્યાં બેસવું છે ત્યાં પેશાબ કરી નાખે ને એની સાથે રમત રમવા માંડે, એવું નહીં. આ અવસ્થામાં એ ધીરે ધીરે છે એ પોતે સજાગ બને છે, પોતે એ જાગ્રત અવસ્થામાં રહી અને એ મળમૂત્રનો ત્યાગ પોતાની અનુકૂળતા એ કરતું થાય છે. ત્યાર પછી આવે છે લિંગ અવસ્થા. તેમનો સમયગાળો છે એ 3 વર્ષથી અને એ 6 વર્ષ સુધીની ઉંમરમાં એ આ અવસ્થા છે એ જોવા મળે છે, જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર તેની પોતાની જનનેન્દ્રિયો છે એ હોય છે. હવે સ્ત્રી અને પુરુષ છે એ જનનેન્દ્રિયો દ્વારા છે એ પોતે આનંદ પ્રાપ્ત કરતા હોય છે, એવું અહીંયા છે એ લિંગ અવસ્થાની અંદર છે એ જોવા મળે છે. એ ખાસ યાદ રાખજો કે ભાઈ આ અવસ્થામાં પુરુષ બાળકમાં ઓડિપસ ગ્રંથિ અને સ્ત્રી બાળકમાં ઇલેક્ટ્રા ગ્રંથિ છે એ જોવા મળે છે. અને આવું મોટા ભાગે તમે ઓબ્ઝર્વ પણ કર્યું હશે કે માત્ર 6 વર્ષ સુધી નહીં પણ આજીવન છે એ આ પ્રકારની બાબતો તમને જોવા મળશે કે ભાઈ બાળક એક પુરુષ અવસ્થામાં છે, બરાબર, મેલ, તો એ પુરુષ બાળક છે એ માતા પ્રત્યે આસક્તિ ધરાવે છે અને માતા પ્રત્યે વધુ વાત્સલ્ય એ બાળક પુરુષ હશે તો હશે, અને સ્ત્રી બાળક હશે તો એને છે એ ઇલેક્ટ્રા ગ્રંથિ એટલે કે એના પિતા પ્રત્યે વધારે વાત્સલ્ય, પ્રેમ, આદર ભાવ એ જોવા મળે છે. તો ઓડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ એ આ બંને છે એ 3 થી 6 વર્ષની ઉંમરના સમયગાળા દરમિયાન એ વધુ કાર્યરત હોય એવું જણાય છે. ત્યાર પછી છે સુષુપ્તા અવસ્થા. 6 થી 12 વર્ષની ઉંમર સુધી એ આ અવસ્થા જોવા મળે છે. અહીં કામુકતાનું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથી, હો ને. અહીંયા કોઈ ચોક્કસ બાબત ઉપર વ્યક્તિ કેન્દ્રિત નથી હોતો, પણ અહીંયા શું કીધું છે તો કે આ તબક્કામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતોના એ વિકાસમાં વધુ રસ દાખવતું છે એ હોય છે. મતલબ કે બાળક છે એ વધુ નવું સર્જન ક્ષમતા તરફ વળતું હોય. શરૂઆતના તબક્કામાં જોયું આપણે કે ભાઈ સૂચવાની ક્રિયા કરશે, ત્યાર પછી કામુકતાનું કેન્દ્ર ગુદા દ્વારા અથવા તો કામુકતાનું કેન્દ્ર જનનેન્દ્રિયો. પણ સુષુપ્તાવસ્થામાં છે એ નવી જે અવેરનેસ આવે છે, એ નવી જાગૃતિ એનામાં આવે છે ને એના કારણે એ અલગ અલગ રમતો, અલગ અલગ કૌશલ્યો, જીવનના વિકાસના તબક્કાઓ જેવી બાબતો પર છે એ ધ્યાન આપતું થાય છે. ત્યાર પછી છે જનનેન્દ્રિયાવસ્થા. આ અવસ્થા 13 વર્ષથી લઈ અને આજીવન રહે છે અને વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધથી મહત્તમ એ સંતોષ અને આનંદ છે એ મેળવે છે. જે 5મી અવસ્થા છે જનની, એ આજીવન ચાલે છે 13 વર્ષથી. અહીંયા ખાસ એક બાબત કીધું કે ભાઈ સ્ત્રી અને પુરુષ છે એના જનનેન્દ્રિય અંગો છે એ અલગ અલગ છે અને અહીંયા એ સ્ત્રી બાળક કે પુરુષ બાળક, બરાબર ને, તરુણ કે તરુણી જે અવસ્થામાં પહોંચે છે એમાંથી વિજાતીય આકર્ષણ, વિજાતીય વ્યક્તિ સાથેના, મતલબ કે સ્ત્રી હોય તો પુરુષ તરફ અને પુરુષ હોય તો સ્ત્રી તરફ, એની સાથેના સંબંધોમાંથી વધુમાં વધુ આનંદ, સંતોષ એ પ્રાપ્ત કરતું જોવા મળે છે. ફ્રોઈડના મતે આ અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થામાં અવરોધ આવે તો અસાધારણ વર્તન જન્મે છે. દાખલા તરીકે મુખાવસ્થામાં અવરોધ આવતા પુખ્તાવસ્થાની અંદર એ ધૂમ્રપાન કે મદ્યપાનની વિકૃતિ અથવા ખાવધારાપણાની એ વિકૃતિ છે એ વ્યક્તિમાં જોવા મળે છે.
હવે અહીંયા એક ખાસ યાદ રાખવું કે ભાઈ મુખાવસ્થામાં બાળક શું કરે છે, તો કે કોઈ પણ વસ્તુ મોઢામાં લે છે. હવે અંગૂઠો હોય, આંગળી હોય કે કોઈ રમકડું હોય. હવે એને તમે છે એ સમજાવટથી અટકાવી શકો, એ બાળકને સમજાવવાનું કે ભાઈ યોગ્ય નથી, આ ગંદુ છે, એ ખૂબ નાનું છે, એટલે એને પ્રેમપૂર્વક તમે છે એ સમજાવો. તમારી સમજાવવાની રીત બરાબર હશે તો એ ચોક્કસપણે છે એ સમજશે અને એમના વિશે છે એ વિચાર કરશે. પણ તમે એને વારંવાર ટોક્યા કરશો કે ભાઈ યોગ્ય નથી, મોઢામાં આંગળી ન નખાય, રમકડા મોઢામાં ન નખાય, એને સતત ટોક કર્યા કરશો તો આ બાળક છે એ મોટું થઈ પુખ્ત અવસ્થાની અંદર પહોંચે છે ત્યારે ધૂમ્રપાન કે મદ્યપાનની વિકૃતિ અથવા તો એ ખાવધરાપણાની વિકૃતિ છે એનો ભોગ છે એ બનતો જોવા મળે છે. ત્યાર પછી છે ચિંતા અને બચાવ પ્રયુક્ત એક અલગ મુદ્દો છે. તો એમાં ફ્રોઈડે દર્શાવેલ પ્રતિમાનમાં ચિંતા છે એ કેન્દ્ર સ્થાને છે, કારણ કે મનોવિશ્લેષણાત્મક ને માનસિક જે વિશ્લેષણ થાય છે એ અંતર્ગત ચિંતા છે એને સૌથી અગત્યની ગણી. તો ફ્રોઈડે અહીંયા છે એ 3 પ્રકારની ચિંતા છે એ દર્શાવી છે: વાસ્તવિક અથવા વસ્તુલક્ષિત ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા અને નૈતિક ચિંતા. તો ફ્રોઈડે દર્શાવેલી ચિંતાના 3 પ્રકારો છે એ અંતર્ગત આપણે પહેલું વાસ્તવિક અથવા તો વસ્તુલક્ષિત ચિંતા એ જોઈએ તો કે જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ છે, જેને વસ્તુલક્ષિત ચિંતા પણ કહે છે. વાસ્તવિક એટલે કે જે બાહ્ય વાતાવરણના પડકારો, તમારા શરીર સાથે એને કંઈ લેવા દેવા નથી, તમારી માનસિક શક્તિ સાથે સીધો સંબંધ નથી, પણ બહારની વ્યક્તિ છે અથવા તો બહારની વસ્તુ, બહારની ઘટના એ જ્યારે તમારા શરીર અથવા મન પર અસર કરે ત્યારે એને વાસ્તવિક કે વસ્તુલક્ષિત ચિંતા છે એ કહેવાય. દાખલા તરીકે એ તમે રસોઈ બનાવતી વખતે તેલનો ઉપયોગ કરો છો, ખાદ્ય તેલ, હવે એના ભાવ 1000 રૂપિયા એક ડબ્બો મળતો હોય અને સીધા જ 1500 થઈ જાય તો આ બાહ્ય વાતાવરણનો પડકાર છે, આ વસ્તુલક્ષિત ચિંતા છે. હા, તમે છે એ દૂધ ભરો છો ડેરીની અંદર અને 10 ફેંટ આવતા હોય અને અચાનક 6 ફેંટ આવવાનું શરૂ થઈ જાય તો આ જે છે એ વસ્તુલક્ષિત ચિંતા છે કે જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ છે. બીજી ચિંતા છે મનોવિક્ષિપ્ત ચિંતા. આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી છે એ જવાબદાર છે. આત્યંતિક સ્વરૂપની ચિંતા છે. હવે અહીંયા માનસિક સંઘર્ષો અને અસલામતી કઈ રીતે? તો કે આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેક ચિંતા માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે. હવે ઘણી વખત એવું બને છે કે ભાઈ માનસિક સંઘર્ષો અને અસલામતી, ધોરણ 12માં આપણે ભણી રહ્યા છીએ, હવે આપણે એટલો સમય છે એ શિક્ષણથી દૂર રહ્યા, ભલે ઓનલાઈન વર્ગો છે એ ચાલે છે આપણે, પણ તમે હું બધા જ જાણીએ છીએ કે ભાઈ ઓનલાઈન વર્ગો કેટલા અસરકારક છે અને એની વ્યક્તિના જીવન પર કેટલી અસર પડે એનાથી શિક્ષકો પણ સારી રીતે પરિચિત છે અને તમે બધા અનુભવ કરી રહ્યા છો. હવે અચાનક એક્ઝામ છે એ જાહેર થાય કે ભાઈ મે મહિનાની 21 તારીખે, હવે અહીંયા આપણે છે એ માનસિક સંઘર્ષ કે ભાઈ 70% અભ્યાસક્રમ છે એ કાપવામાં આવ્યો છે, 30% અભ્યાસક્રમ છે એ કાપવામાં આવ્યો છે, તો એનાથી આપણા વાંચન પર કેવી અસરો છે એ થશે. બીજી એવી ઘણી બધી બાબતો એ તમને જોવા મળશે. તમે અસલામતીનો અનુભવ કરશો કે ભાઈ ત્યાર સુધી આપણો સારા માર્ક્સ લાવ્યા, હવે તૈયારી થઈ છે કે નથી થઈ, એના આધારિત સારા માર્ક્સ આવશે કે નહીં આવશે. તો આ પ્રકારની એ ચિંતા છે એ વ્યક્તિમાં જન્મથી જોવા મળે છે. અને ઇવન ક્યારેક એવું પણ બની શકે કે ભાઈ ચિંતાના કારણો, આપણે જે ચિંતા અનુભવીએ છીએ એ શાના આભારી છે એમનો એ આપણને ખ્યાલ છે એ બહુ હોતો નથી. આવું છે એ બની શકે છે. ત્યાર પછી છે નૈતિક ચિંતા. તો ઉપરી અહમને ઠેસ પહોંચે તેવું કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતા એને નૈતિક ચિંતા તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણને કીધું છે કે ભાઈ આપણો ઉપરી અહમ અને જે નૈતિકતા સાથે સંકળાયેલ છે કે જેમાં આપણને સારું ખરાબ, યોગ્ય અયોગ્ય આવી બધી બાબતો સાથે આપણા જીવનને જોડીએ છીએ, તો એવું કોઈ પણ કાર્ય કે જે આપણી નૈતિકતા સાથે સીધો સંબંધ છે એ ધરાવતો,
રાષ્ટ્રને નુકસાન થાય એવું કાર્ય આપણે કરવું ન જોઈએ, પણ જ્યારે આપણે કાર્ય કરીએ અને એ કાર્ય કરતી વખતે આપણને જે ચિંતા થાય છે, આપણે છે આપણી સમાજની અંદર ખૂબ સારી એવી છબી છે, તસવીર છે, લોકો આપણને સારી રીતે ઓળખે છે, એક ઇમેજ છે એ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની છે, પણ આપણે અચાનક મનમાં ખરાબ વિચાર આવ્યો અને કોઈકના ઘરે અથવા કોઈકની વાડીએથી કોઈ વસ્તુ ચોરવાનું વિચારીએ, તો આ ચોરવાનું વિચારીએ છીએ એ પહેલાં આપણને વિચાર આવશે કે ભાઈ મને કોઈ ભાળી જશે તો શું થશે, લોકોને છે એ હું શું જવાબ આપીશ. આવા પ્રકારની જે ચિંતા છે એને નૈતિક ચિંતા તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારોને પહોંચી વળવા તેમજ અનુભવાતી ચિંતામાંથી એ માર્ગ કાઢવાનો સતત પ્રયત્ન કરતી હોય છે, પરંતુ જ્યારે જ્ઞાત કે સભાન પ્રયત્નો વડે ચિંતાને દૂર કરવામાં વ્યક્તિ અસમર્થ બને ત્યારે અજ્ઞાત કે અભાનપણે એ પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. અહીંયા શું કીધું છે તો કે વાતાવરણના પડકારો છે, તમે વ્યક્તિ તરીકે જીવન જીવો છો, સમાજમાં રહો છો, એટલે નાના મોટા પ્રમાણમાં છે એ સારો અને ખરાબ દિવસ સમય પસાર થતો હોય છે. આવા ખરાબ સમય પડકારોને પહોંચી વળવા માટે એ આપણે સતત નવો માર્ગ શોધીશું. એમાંથી બહાર કઈ રીતે આવી શકાય, તો ઘણી વખત એ આપણે જાણતા કે અજાણતા એ આવા પ્રયત્નો કરીએ છીએ ત્યારે એ એક બાબતનો ખાસ ખ્યાલ રાખીએ છીએ કે ભાઈ આપણો અહમ છે એ સંતોષાવો જોઈએ, અહમ છે એ ટકી રહેવો જોઈએ. બરાબર. દાખલા તરીકે ઘણી વખત તમે જુઓ કે ભાઈ આપણી મનપસંદ ટીમ છે એ ચેન્નઈ સુપર કિંગ હોય અને મેચ સતત હારતી હોય ત્યારે સમાજની અંદર ઘણી બધી એના વિશે વાતો થતી હોય, સોશિયલ મીડિયામાં ઘણી બધી ટીકા થતી હોય, પણ આપણે આપણા મનને રાજી રાખીએ કે ભાઈ ધોની છે ત્યાં સુધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, એ ટીમને જીતાડી દેશે, છેલ્લે એ પ્લે ઓફ સુધી, સેમીફાઇનલ, ફાઇનલ સુધી પહોંચાડી દેશે. હવે ખરેખર ટીમ નબળી હોય અને સતત હારે છતાં પણ આપણી વિચારસરણી નહીં બદલાય કે ભાઈ ધોની છે ત્યાં સુધી કોઈ વાંધો નથી. ઇવન ધોની પણ નિષ્ફળ જાય તો આપણે કહીએ કે ભાઈ બધાને એક સરખા દિવસો ન હોય, એ તો ક્યારેક સારું ક્યારેક ખરાબ પ્રદર્શન છે એ થતું હોય. તો આવું આપણે સતત ને સતત છે એ વિચારતા હોય છે. તો આપણું જે અહમને ટકાવી રાખવા માટેનો પ્રયત્ન જે કંઈ છે, બરાબર, એ પ્રયત્ન છે એને ફ્રોઈડ બચાવ પ્રવૃત્તિ તરીકે ઓળખાવે છે કે ભાઈ એને બચાવ પ્રવૃત્તિ કહેવાય. પ્રક્ષેપણ છે, યુક્તિકીકરણ છે, પીછેહઠ, આ બધી અલગ અલગ પ્રકારની બચાવ પ્રવૃત્તિઓ છે. અને પીછેહઠ છે એ કઈ રીતે કાર્ય કરશે તો કે ભાઈ આપણે કોઈ કાર્ય કરતા હોય અને એ કાર્ય આપણે પરિપૂર્ણ ન કરી શકવાના હોઈએ ત્યારે એને અધૂરું મૂકી દેવામાં માનીએ આપણે તો એને પીછેહઠ કરી. બીજું યુક્તિકીકરણ, એ ભાઈ બીજાનો વાંક કાઢવો, આપણો પોતાનો નહીં. આપણે અગાઉ મેં ઉદાહરણ પણ આપેલું છે કે ભાઈ શિયાળ જ્યારે દ્રાક્ષ સુધી નથી પહોંચી શકતું ત્યારે એ કહે છે કે ભાઈ દ્રાક્ષ ખાટી છે. જેને આંબી લીધી હોત એના સુધી પહોંચી ગઈ હોત, જો નથી આંબી શક્યું અને કીધું કે ભાઈ દ્રાક્ષ ખાટી છે, એ એણે યુક્તિકીકરણ કર્યું. બરાબર. તો આ પ્રકારની બચાવ પ્રવૃત્તિઓ જોવા મળશે. સાથે સાથે પ્રક્ષેપણ, કે ભાઈ સારા માર્ક્સ નથી આવતા તો કે શિક્ષકે પેપર બરાબર નથી જોયું, આ પ્રક્ષેપણ છે. અહીંયા વ્યક્તિ છે એ પોતાની જાતને હાનિ પહોંચાડવા નથી માગતો, પોતાનો અહમ છે એને ગવાવા નથી દેતો, એ દોષારોપણ કરે છે, બીજા ઉપર છે એ કરે છે. તો સાધારણ રીતે બચાવ પ્રયુક્તિઓ જે કહે છે એનો ઉપયોગ મોટાભાગની વ્યક્તિઓના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કરતી જ હોય છે, પરંતુ તેનો આત્યંતિક ઉપયોગ છે એ અસાધારણ વર્તન જન્માવે. અને ક્યાંક તમે એકાદી બે વખત અથવા તો પરિસ્થિતિના આધીન બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરો છો તો કોઈ વાંધો નથી, પણ જ્યારે એનો આત્યંતિક ઉપયોગ થવા મળે, વારંવાર તમે છે એ પ્રકારની બચાવ પ્રયુક્તિ, ભાઈ લેસન નથી થયું, શું થયું તો કે પેટમાં દુખે છે, બીજી વખત તો કે માથું દુખે છે, ત્રીજી વખત ઘરે મહેમાન આવ્યા, આવા સતત ને સતત બહાના આપ્યા કરશો તો વારંવાર આ પ્રકારે કરશો તો નુકસાન તમને છે. કદાચ તમે બચાવ પ્રયુક્તિ તમે તમારી છબી સારી રાખી શકો, તમે પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશો, ભાઈ લેસન નહીં બતાડવું પડે, સજામાંથી બચી જશો, પણ લાંબા ગાળાના એ ઇફેક્ટ અસરોને જોતા એ આપણે આપણી જાતને જ એ નુકસાન છે એ પહોંચાડીએ છીએ. તો આમ ફ્રોઈડે દર્શાવેલ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં એ ચેતન અચેતન, દમન, મૂળ વૃત્તિઓ
નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, વ્યક્તિત્વ વિકાસની મનોજાતિ અવસ્થાઓ અને છેલ્લે ચિંતા અને બચાવ પ્રવૃત્તિઓ, એ આટલાનો સમાવેશ છે એ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનની અંદર થાય છે. એમના પછી છે એ વાર્તનિક પ્રતિમાન જે છે, ને કે જેની અંદર આપણે શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન વિશે માહિતી છે એ પ્રાપ્ત કરીશું, જેના વિશે આપણે એ આગળના વર્ગની અંદર વાત કરીશું.